કાયદાના રક્ષકો જ બન્યા નિશાન. ખાખી પર થઈ ગયો હુમલો. એ માર્યા પોલીસ વાળાને માર્યા એવી વાતો વહેતી થઈ. વાત છે ડભોઈ તાલુકાની. સામાન્ય વિવાદ અને વિવાદમાં ઘટના સ્થળે પહોંચી પોલીસ જવાનો પર અચાનક ટોળાએ હુમલો કરી દીધો. હુમલો કરતા જ બંને જવાનો ઇજાગ્રસ્ત થયા. ખાખી પર હુમલો, પોલીસ જવાનો પર હુમલો, કાયદાના રક્ષક પર આ હુમલો છે. ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં હત્યાનો પ્રયત્ન અને સાથે 11 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ આવા તત્વો જ્યારે ખુલ્લેઆમ રાજમાર્ગ પર કાયદાના રક્ષક ઉપર જો હુમલો કરી શકતા હોય તો સામાન્ય જનતાનું શું, તેની સામે સવાલ ઉભો થાય છે. સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાને લઈને હંમેશા ડભોઈમાં આવી ઘટના ઘટતી આવી છે. પોલીસ કેમ પાછી પાની કરી રહી છે તે સમજાતું નથી. પોલીસ પર કોનું દબાણ છે અને દબાણને કેમ વસ્ત રહી છે? કેમ કે કાયદાના રક્ષક પર અને ખાખી પર હુમલો છે. ચૂપ બેસવાનો વારો નથી. કાયદા કે કડક કાર્યવાહી આવા તત્વો સામે થવી જોઈએ. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે છોડ પર લગાવેલા પિંજરાને હટાવવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. સામાન્ય બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર બની ગઈ અને બંને પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોમાં એવો વહેમ ફેલાયો કે પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે અને આ જ વાતે સમગ્ર મામલાને વધુ ગરમાવી દીધો. બપોરના સમયે સરકારી દવાખાના પાસે ડભોઈ રોડ ઉપર નવીન ઝાલા નામના કોન્સ્ટેબલ બેઠા હતા. આ સમયે પરવેઝ ત્યાં પોતાના સાગરીતો સાથે પહોંચ્યો. અચાનક જે ટોળું હતું એ ટોળું નવીન ઝાલાને જોઈને ઉશ્કેરાઈ ગયું. બોલાચાલી થઈ. સામાન્ય બાબત અને વિવાદની શરૂઆત થઈ. અચાનક ઈંટ, પથ્થર અને લાકડીઓ વડે નવીન ઝાલા ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. કારણ શું છે તેની તપાસ થવી જોઈએ. પરંતુ જે આવા તત્વો છે ખુલ્લેઆમ કાયદાના રક્ષક પર જો હુમલો કરતા ખચકાતા ન હોય તો તેમને પણ સબક મળવો જોઈએ ડભોઈ નગરમાં, કે ફરી આવું કોઈ કૃત્ય આચરતા 100 વખત વિચાર કરે. હુમલાની જાણ થતાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા. પોલીસ કોન્સ્ટેબલ શુભમ હુમલાખોરોને રોકવા વચ્ચે પડ્યા, પરંતુ હુમલાખોરોએ શુભમને પણ છોડ્યા નહીં. તેમના પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી. થોડી જ ક્ષણોમાં હોસ્પિટલ વિસ્તાર યુદ્ધના મેદાન જેવો બની ગયો હતો. ઘટના બાદ ડભોઈની પોલીસ એક્શનમાં આવી. પરવેઝ ગરસિયા, આસિફ ગરસિયા સાથે રાજા ગરસિયાની ધરપકડ કરી લીધી છે. 2 મહિલાઓની પણ પોલીસે અટકાયત કરી છે. ગંભીર ગુનો છે. સરકારી કામમાં રૂકાવટ અને ત્યારબાદ કાયદાના રક્ષક ઉપર હિંસક હુમલો, હત્યાનો પ્રયત્ન, કલમો લગાવવામાં આવી છે. પોલીસ એક્શનમાં છે અને કાર્યવાહી કડક હાથે કરી રહી છે. પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ખૂબ જ ગુસ્સો છે કે આવા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી થવી જોઈએ. ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે જો પોલીસ જવાનો જ સુરક્ષિત નહીં હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? સ્થાનિકોએ હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. એક સામાન્ય વિવાદથી શરૂ થયેલી ઉગ્ર બોલાચાલી અને કાયદાના રક્ષક એટલે પોલીસ જવાનો પર ટોળાએ હુમલો કરી નાખ્યો. આ હુમલો હિંસક હતો. ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડભોઈ પોલીસ એક્શનમાં છે. આરોપીની ધરપકડ વારાફરતી કરી રહી છે. પરંતુ કાયદાના રક્ષક પર થયેલા હુમલાનો જવાબ પોલીસ આ રીતના આપી શકશે? કડક હાથે કાર્યવાહી થશે કે પછી આ આરોપીઓ ખૂબ સરળતાથી છૂટી જશે અને ફરી વખત કોઈના પર આ જ રીતના હુમલો કરતા ખચકાય નહીં? તમામ લોકો માંગ કરી રહ્યા છે કે કડક હાથે સજા થવી જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ ડભોઈ નગરની અંદર આકાર ના લે. પોલીસ શું કરી રહી છે કાર્યવાહી, તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે, કેમ કે આ ખાખી પર હુમલો છે.